આ તરફ માંગરોળમાં ઘેડ પંથકના ખેતરો જળમગ્ન થયા છે। સાબલી નદીમાં ઘોડાપૂર આવતા ખેતરો પાણી થયા હતા। માંગરોળના ઘેડ પંથકનો આ આકાશી નજારો છે। તમે જો ચારે બાજુ જળ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ઘોડાદર, સરમા, સાંઠાના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે અને જેસીબીની મદદ લેવામાં આવી રહી છે। 2 દિવસથી સમગ્ર જિલ્લામાં વરસાદે તો વિરામ લીધો છે, પણ માંગરોળના ઘેડ પંથકમાં હજુ પણ ખેતરો પાણી છે। કેટલીક જગ્યાએ વાહનો ફસાઈ જાય છે, ક્યારે રેસ્ક્યુની પણ ફરજ પડે છે। અનેક એવા ઘર છે કે જ્યાં વરસાદી પાણી ભરાયેલા છે। માંગરોળ અને કેશોદમાં ધોધમાર વરસાદને કારણે સાબલી નદીના પાણી માંગરોળના ઘેડ વિસ્તારમાં પહોંચે છે અને છેલ્લા 2 દિવસથી વરસાદે વિરામ તો લીધો છે, પણ પાણી ઓસરવાનું નામ નથી લેતા। એટલા માટે વરાપની રાહ ખેડૂતો જોઈ રહ્યા છે। વરાપ નીકળ્યા બાદ વાવણી કાર્ય ખેડૂતો શરૂ કરશે। ઘેડ પંથક રકાબી જેવો